એ કિસુ કઈક પાછી ફરમાઈશ હશે, બોલો. છે ને આજે રવિવાર છે ને તારા પપ્પા ઘરે છે એટલે છે ને જમવાનું કંઈક સારું બનાવજે આમ મસ્ત. મમ્મી હું કઈ આખો દિવસ રાંધ જ કરું? બપોરે કે કઈક નવું બનાવજે, સાંજે કઈક નવું બનાવજે, હું કઈ નથી બનાવવાની. હું થાકી જાઉં છું બધું એકલી બનાવીને. જે બનાવું ને ખાઈ લેવાનું, એવા નાટક નહીં કરવાના, આ બનાવવાનું ફલાણું બનાવવાનું. આમ તો જો વહુ લાયાનો કઈ ફાયદો. આપણે એકલા હતા ને તો જે બનાવવું એ બનાવીને ખાઈ લેતા હતા. હવે તો આપણે રસોડામાં ના કરાય ને કઈ નહીં, કોઈ જ ફાયદો નહીં વહુ લાયાનો તો. મમ્મી કેમ ફાયદો નહીં વહુ લાવ્યા એનો? શું ફાયદો છે? ફાયદો જ છે ને વળી તમને. કઈ ફાયદો નહીં. શું ફાયદો? આ કીધું તો કે ખાવાનું જે બનાવ્યું એ ખાઈ લેજો. શું ફાયદો થયો આમાં? અરે મમ્મી, તમારા રેશન કાર્ડમાં મારું નામ ચડ્યું, 5 કિલો ચોખા એક્સ્ટ્રા નથી મળતા તમને? બોલો 5 કિલો ચોખાનો ફાયદો, બાકી કઈ ફાયદો નહીં. 5 કિલો વધારાના ચોખા મળે, પાછા કે કઈ ફાયદો નહીં. મારો એટલો જ ફાયદો થયો ને તમને. સાચી વાત હો. હા, કયો કયો એટલો ફાયદો? 5 કિલો ચોખા ઝાઝા આવે, આખો દાડો ખીચડી રાંધીને ખવડાવી રાખશે. પાછા કે કઈ ફાયદો નહીં. ખબર તો પડતી નહીં ફાયદામાં નુકસાનમાં.